जय भोले। आगामी शिवरात्रि जे 8 तारीखना रोज शिवरात्रिना दिवसे शिव परिवार द्वारा आयोजित शिवजी की सवारी अने शिवोत्सवना कार्यक्रमना भागरूपे आजरोज आ पत्रकार परिषद में पधारेला मंचस्थ बेन श्री सांसद एवा रंजनबेन भट्ट, सीनियर धारासभ्य अने शिव परिवारना मोभी एवा योगेशभाई पटेल, वडोदरा शहर भारतीय जनता पार्टीना प्रमुख विजयभाई शाह साहेब, धारासभ्य श्री चैतन्यभाई देसाई, धारासभ्य पूर्व मंत्री राजूभाई त्रिवेदी साहेब, धारासभ्य मनीषाबेन वकील, धारासभ्य पूर्व धारासभ्य सीमाबेन मोहिले, स्टेन्डिंग कमिटीना चेरमेन डॉक्टर शीतलभाई मिस्त्री, डेप्यूटी मेयर चिराग बारोट अने अग्रणी गुजरात समाचारना तंत्री अने वडील एवा विनोदभाई भट्ट, गुजरात समाचार दिव्य भास्करना तंत्री मनीषभाई पंड्या तथा अन्य मंचस्थ महानुभाव, प्रेस मीडियाना मित्रों, आज रोज जे पत्रकार परिषद योजવામાં આવી છે તેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આગામી તારીખ 3, 4, 6 એમાં જે શિવોત્સવના ભાગરૂપે ગીતાબેન રબારીનો એક કાર્યક્રમ અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો છે। પછી 4મી તારીખે સમતા ગ્રાઉન્ડ ખાતે ઉસ્માન મીરનો કાર્યક્રમ રાખ્યો છે અને 6 તારીખે ગંગાસાગર ગ્રાઉન્ડ તરસાલી ખાતે સાઈરામ દવેનો કાર્યક્રમ રાખ્યો છે અને ત્યારબાદ જે નિયમ અનુસાર વર્ષોથી પરંપરા મુજબ શિવજી की સવારી જે નીકળે છે તે રણમુક્તેશ્વર મહાદેવથી 3:30 વાગે આરતી કર્યા પછી એ શિવજી की સવારી નીકળશે અને 7:15 વાગે સુરસાગર ખાતે મહાઆરતીનો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ માહિતી આપવા માટે મીડિયાના મિત્રોને ટૂંક સમયમાં જે અમે આપને આમંત્રણ આપ્યું આપ સૌ પધાર્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું। જય ભોલે। હવે હું વિનંતી કરીશ વડોદરાના શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહને આપણને ઉદ્બોધન કરે। ડોક્ટર વિજયભાઈ। शिव परिवार द्वारा आज प्रेस कॉन्फ्रेंस आयोजन करवामां आव्युं छे। वडोदरा शहरना सौ नेतागण, प्रिंट और इलेक्ट्रॉनिक मीडियाना तंत्रीश्रीओ, वडोदरा शहरना श्रेष्ठीओ स्टेज पर बैठेला छे। सामे मीडियाना मित्रों ने वडोदरा शहरना सौ अग्रगण्य पण अहींया हाजर छे। त्यारे शिव परिवारना माध्यमथी लगभग 12-15 वर्षथी शिवजी की सवारी ए कार्यक्रमनुं आयोजन नियमित रीते थाय छे। भारतीय जनता पार्टी नो कार्यकर्ता होय के कांग्रेस नो कार्यकर्ता होय, कोई पण पक्ष ने बाजू पर राखीने समग्र वडोदरा शहरना सौ नगरजनों आ शिवजी की सवारी में जोड़ाय छे। माननीय बद्धुभाईना घर पासेथी रणमुक्तेश्वरथी आ शरूआत थाय त्यारे सवाરના प्रसादीनो लाभ पण एमना माध्यमथी थाय छे। आखा रूट उपर वडोदरा शहरना नगरजनोना माध्यमथी अलग अलग समाजना माध्यमथी आ शिवजी की सवारीનું આગમન અને એને શોભે તે પ્રકારે લોકો એનું સ્વાગત કરતા હોય છે। એ જ પરંપરામાં છેલ્લા કેટલાય વર્ષોથી અલગ અલગ વિસ્તારમાં વડોદરાની સાંસ્કૃતિક નગરીને શોભે એવા કાર્યક્રમોનું પણ આયોજન થતું હોય છે। દર વર્ષે ઉસ્માન મીરનો કાર્યક્રમ તો હોય જ છે, પરંતુ અલગ અલગ કલાકારોના માધ્યમથી વડોદરા શહેરના સૌ લોકોને આ સરસ મજાની સાંસ્કૃતિક પરંપરા આપણી ધરોહર જાળવી રહે એ પ્રકારનું આયોજન પણ થતું હોય છે। મયંકભાઈ વાત કરી તે પ્રમાણે આ વખતના કાર્યક્રમમાં 3જી તારીખે ગીતાબેન રબારીનો કાર્યક્રમ અંબાલાલ પાર્કમાં, 4મી તારીખે ઉસ્માન મીરનો કાર્યક્રમ અને 6મી તારીખે સાયરામ દવેનો કાર્યક્રમ એ કાર્યક્રમની શૃંખલામાં આ વખતે પણ કરવામાં આવ્યા છે।
10-12 વર્ષની જર્નીની આપણે વાત કરીએ તો જ્યારે શરૂઆત કરી ત્યારે બહુ ઓછા લોકો આ કાર્યક્રમમાં જોડાતા. ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોની જવાબદારી એ જે તે વખતે ઓછા લોકોના માધ્યમથી થતી હતી. અમને પણ એવું યાદ છે કે અહીંયા બેઠેલા અને સામે બેઠેલા ઘણા બધા શ્રેષ્ઠીઓએ જે તે વખતે આ કાર્યક્રમો થાય એની ચિંતા કરી. અને આજે 12, 14, 15 વર્ષ પછી આ કાર્યક્રમોનું સ્તર અને આખો સમગ્ર શિવ પરિવારનો કાર્યક્રમ એ કક્ષાએ પહોંચ્યો છે કે જ્યારે રાજ્ય સરકારે આ સમગ્ર કાર્યક્રમની આ વખતે જવાબદારી લીધી છે ત્યારે રાજ્ય સરકારના મારા માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને એમની સમગ્ર ટીમ એમને પણ યોગેશભાઈ પટેલ એમના શિવ પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ વખતના આ કાર્યક્રમમાં નિમંત્રક તરીકે ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ એમને સાથે આપણે જોડ્યા છે. 3 કાર્યક્રમો ઉપરાંતમાં શિવ પરિવારના માધ્યમથી જે શિવજી કી સવારી નીકળે છે અને સાંજે 7, 7:30 વાગે જે પ્રકારે આપણે મહાઆરતીનો કાર્યક્રમ સુરસાગરમાં થાય છે, નિરંતર આ કાર્યક્રમ આ પ્રક્રિયા આપણી ચાલતી રહે તે પ્રકારે આ વખતે પણ આ કાર્યક્રમના આયોજનમાં આપણે સૌ સાથે જોડાયા છે. ત્યારે આ 3 કાર્યક્રમોના માધ્યમથી વડોદરા શહેરના મોટી સંખ્યામાં લોકોને એની કાર્યક્રમ માણવા મળે અને આ કાર્યક્રમોના માધ્યમથી સમગ્ર વડોદરા શહેર શિવમય થતું હોય છે. ત્યારે આ સુંદર મજાનું આયોજન યોગેશભાઈ અને હવે એમની સાથે મયંકભાઈ પણ અધ્યક્ષ તરીકે જોડાયા છે. સમગ્ર ટીમ શિવ પરિવારની અહીંયા બેઠી છે. ત્યારે સૌ નગરજનોને આ બધા જ કાર્યક્રમોમાં જોડાવા માટે, શિવજી કી સવારીમાં જોડાવા માટે, સુરસાગરની મહાઆરતીમાં જોડાવા માટે અમારા તરફથી પણ આપ સૌને વિનંતી કરું છું. આ સુંદર આયોજન વર્ષો વર્ષ સુધી ચાલુ રહે એ પ્રકારની શુભેચ્છા પણ વ્યક્ત કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. વંદે માતરમ. આભાર ડોક્ટર વિજયભાઈ. શિવ પરિવારના નિમંત્રણને માન આપીને ખાસ ઉપસ્થિત રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ સભાસદશ્રીઓને પણ આ તબક્કે આવકારતા આનંદ અનુભવું છું. હવે વિનંતી કરીશ વડોદરાના સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટને એડ્રેસ કરશે. શિવ પરિવાર તરફથી દર વર્ષે ભગવાન શિવ પરિવારની શિવોત્સવ કાર્યક્રમ કરવાનો હોય તો સૌ ભેગા થઈને આયોજન કેવી રીતે કરવું જોઈએ એવું હંમેશા જે બોલે એટલે આપણા યોગેશભાઈ સૌને ઉપસ્થિત રાખી, પ્રેસ મીડિયા પણ હોય અને સૌ આપણે બધા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિ, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, એક પરિવારની જેમ આપણે સૌ આયોજન કરતા હોઈએ છીએ. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી વચ્ચે ઉપસ્થિત યોગેશભાઈ, મયંકભાઈ, પિયુષભાઈ, અમારા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ, ચૈતન્યભાઈ, ધર્મેન્દ્રસિંહભાઈ, વિશ્વજીતભાઈ, મનીષભાઈ, ચિરાગભાઈ, ચિતલભાઈ, વિનોદભાઈ, ગુજરાત સમાચાર તંત્રી, દિવ્ય ભાસ્કર તંત્રી, મનીષભાઈ ઉપસ્થિત, મનીષાબેન, પથુભાઈ, નિલેશભાઈ, અજયભાઈ, સીમાબેન, અમારા રાજુદાદા ઉપસ્થિત, ત્રણેય ભાઈઓ, અમારા સૌ કોર્પોરેટરશ્રીઓ, આપ સૌ મીડિયાના મિત્રો, ભોલે બાબાની કૃપા વડોદરા પર છે અને યોગેશભાઈએ હંમેશા શિવ પરિવારના માધ્યમથી વડોદરાવાસીને શિવરાત્રિના દિવસે શિવજીની સવારી નગર યાત્રાએ નીકળે અને ખૂબ સુંદર મજાનું આયોજન પહેલા 3-4 દિવસ આગળથી કરવામાં આવે એવું આયોજન કરી રહ્યા છે. હવે યોગેશભાઈ પોતે તો સહયોગી છે, સંપૂર્ણ છે જ છે, પણ મયંકભાઈને પણ વધારે જવાબદારી આપી અને આખી એક ટીમ વર્કથી આપણે બધા જ જોડાઈને સરસ મજાનો કાર્યક્રમ કરીએ એ રીતનું આયોજન થતું હોય છે. આ વખતે શિવરાત્રિ પણ છે તો સાથે મહિલા દિવસ પણ છે. 8મી માર્ચે જ શિવરાત્રિ છે અને આંતરરાષ્ટ્રીય મહિલા વુમન્સ દિવસ છે. એટલે ભગવાન શિવજીની હંમેશા પાર્વતીમાં હોય તો પાર્વતીમાંના આશીર્વાદ તો દરેકને મળતા હોય છે અને જ્યારે બહેનો માટેનો દિવસ હોય આંતરરાષ્ટ્રીય દિવસ અને એ દિવસે શિવજીની સવારી વડોદરામાં નીકળવાની છે અને ગુજરાત સરકાર હંમેશા યોગેશભાઈની રજૂઆત હોય, પાર્ટી તરફથી પણ કહેતા હોઈએ એટલે સરકાર હંમેશા આવા ધાર્મિક કાર્યક્રમ કરવા માટે પણ સહયોગ આપે. મને યાદ છે કે ગયા વર્ષે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી તરફથી આપણી શિવોત્સવને
સહયોગ આપીને સુંદર મજાનો આપણે કાર્યક્રમ કરી શકીએ. વડોદરાવાસીને શિવ પરિવારના દર્શન થાય અને આખું વડોદરા શિવમન બની જાય એવું વાતાવરણ આપણે સૌ ઉપસ્થિત રહીને કરીએ છીએ. ત્યારે અને સૌથી મોટું યોગદાન મીડિયાના મિત્રોનું હોય છે કે પ્રજા સુધી મેસેજ પહોંચાડી કોઈ પણ વડોદરાવાસી શિવજીના દર્શન કર્યા વગર રહી ન જાય. આગળથી 3-4 દિવસ જે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એમાં પણ સૌ જોડાય એવું હંમેશા મીડિયાનો ખૂબ મોટો સહયોગ અને એ રીતે પણ આપણે સૌ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે. ત્યારે શિવજીની સવારીની આખી ટીમને, યોગેશભાઈ, મયંકભાઈ, પિયુષભાઈ અને તમામ આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અજયભાઈ હોય, તમામ લોકો અને આપણે બધા જ સાથે જોડાઈને જે આ કાર્યક્રમને સંપૂર્ણ સરસ બનાવીએ છીએ. શિવજીના આપણને સૌને આશીર્વાદ ભોલે બાબાના મળે એવી આજના દિવસે પ્રાર્થના. ધન્યવાદ. આભાર માન્ય રંજનબેન. હવે શેરવાડીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલને વિનંતી બોધન કરશે. ચાલો, ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ, પ્રતિપક્ષના નેતા અને અમારા વડોદરા સિનિયર મોસ્ટ કાઉન્સિલર ચંદ્રકાંતભાઈ બથુરભાઈની વિનંતી. શિવ પરિવાર અને શિવની યાત્રા. મંચ પર યોગેશભાઈ અને મનીષભાઈને કામ સોંપ્યું છે. અમારા વિનોદભાઈ છે, મનીષભાઈ છે અને અમારા ડેપ્યુટી મેયર બધા જે આગેવાનો બધા બેઠા, ધારાસભ્ય અમારા પંડિતજી બધા બેઠા છે. હું એટલે જ કહીશ કે અહીં બેઠેલા ને ત્યાં બેઠા બધા જ શિવ પરિવાર છે. એ શિવ પરિવારથી કોઈ અલગ નથી. જેમ ડૉક્ટર વિજય શાહે કીધું કે બત્તુભાઈના ઘરેથી નીકળે છે, તેમનું બળકપણ છે અને આશીર્વાદ મળે છે, કંઈક કરી છૂટવાની આશીર્વાદ મળે છે. એની સાથે સાથે એમને જે સ્વામીજીએ આશીર્વાદ આપ્યા, આશીર્વાદની એક થોટ, એક વિચારધારા અને વિચારધારા સંકલ્પ પૂરો કરવાની એક લક્ષ્ય લઈને જે નીકળ્યા એ આખા વડોદરા શહેરમાં શિવયાત્રા નીકળી પડી. એ શિવયાત્રાને સંકલ્પ જે લીધેલું છે એને આગળ વધારવા માટે આપણા લોકો બધા ભેગા મળીને જે પ્રયત્ન કરી રહ્યા છે અને આગળ જે પ્રયત્ન કરશે એના લીધે શિવ પરિવાર શંકર ભગવાનનું નહીં પણ આખા વડોદરા શહેરનું નામ વિશ્વમાં પ્રખ્યાત થયેલું છે. એ સમજી લીધા. આપણે તો એક તુચ્છ છીએ. હું તો કહું છું કે કોઈ બી કામ શોધો, કોઈ બી કામ, આ જમવાનું पंडित जी कोई भी काम करो, भगवान का आशीर्वाद अपने सिर पर है, हम सफल करेंगे, ये वादा है हमारा. कोई दर पीछे नहीं हटे. અને હંમેશા જ્યારે ધર્મની बात आवे तो हमारो धर्म बहुत ऊंचो है. हमारा धर्म सिर्फ कर्म सिखाता है. हमारा धर्म आदेश देता है कि तुम्हारे आ रास्ता पर चालવાનું છે. બીજાના ધર્મ જે થતું છે પણ हमारो धर्म हमेशा कर्म सिखावे છે कि तुमको सत्य बोलना है, सच्चाई के रास्ते पे चलना है, तुमको झूठ नहीं बोलना है. तमाम वायदा ये हमारो धर्म કહે છે. અને એ ધર્મને સ્વીકારીને જો આપણે આગળ વધીશું તો જીવનમાં બી સફળ થઈશું, કર્મમાં બી સફળ થઈશું અને જીવનમાં ખૂબ આગળ વધવાની તકો મળશે તમને. એ ભગવાનના આશીર્વાદ છે. એટલા માટે આજે આપે લોકોએ મને બોલાયો, મારું અહોભાગ્ય છે, કામ કરવાની તક આપો છો અને જ્યારે જ્યારે બી જે જરૂર પડે, જ્યાં જ્યાં જરૂર પડે આપ મને યાદ કરશો. હું તત્પર રહીશ, હાજર રહીશ અને કામ કરતો આપને દેખાઈશ. એ જ મારો વાયદો છે. જય હિન્દ, જય ભારત. આભાર ચંદ્રકાંત શ્રીવાસ્તવ બથુભાઈ આપનો. શિવજીની સવારીમાં તો તમારી સેવા વડોદરા શહેર એટલે ભોલેનાથ પણ નોંધ લે છે. એવી જોરદાર સેવા વર્ષોથી કરી પણ રહ્યા છો, વર્ષો વર્ષ કરશો પણ એવી પણ અપેક્ષા રાખીએ.
હવે હું વિનંતી કરીશ અકોટાના ધારાસભ્ય ચૈતન્યભાઈને કે આપણને ઉદ્બોધન કરે. ચૈતન્યભાઈ. મંચસ્થ મહાનુભાવો અને મિત્રો અને બધા શિવભક્તો આપણે અહીંયા ભેગા થયા છીએ આજે. બધાના નામ અને એડ્રેસિંગ તો થઈ ગયું છે, મારે ફરી કરવાની જરૂર નથી લાગતી. અને શિવજીની યાત્રા કેટલા વર્ષોથી થઈ રહી છે? આઈ થિંક 2013 થી થઈ રહી છે. અને જે સંકલ્પ યોગેશ કાકાએ લીધો છે અને દર વર્ષે જે ઉત્સાહ અને ઉમંગથી આપણે ઉજવીએ છીએ એ ખરેખર બધા જ એને ઉલ્લેખ કર્યો કે ઘણું સુંદર આયોજન થતું હોય છે. અને આ વખતે પ્રમુખશ્રીએ, શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ શાહે પણ કહ્યું કે હર્ષભાઈ સંઘવી આમાં પોતે રસ લેવાના છે અને સ્ટેટ ગવર્મેન્ટ પણ આમાં રસ લેવાની છે. તો આ ખરેખર બહુ સુંદર અને જોવાલાયક આખું હશે. તો 3 તારીખથી જે રીતે બધા કાર્યક્રમોનો સિલસિલો શરૂ થશે અને આપણે સવારે શિવજીની સવારે 8 તારીખે જે મહાશિવરાત્રીના દિવસની છે બપોરના 3:30 વાગ્યાની, તેમાં આપણે સૌ બધા જ મળીને શિવમય થઈએ અને આ સુંદર કાર્યને આગળ વધારીએ. અને 3 તારીખથી જ બધા શિવમય થઈ જઈએ એવું થોડુંક લાગણી સાથે કહું છું. બસ. ભારત માતા કી જય. વંદે માતરમ. આભાર ચૈતન્યભાઈ. હવે હું ધર્મેન્દ્રસિંહ વાઘેલાજીને વિનંતી કરીશ કે આપણને શિવ પરિવારને ઉદ્બોધન કરે. ધર્મેન્દ્રસિંહ. જય મહાદેવ. મંચ ઉપર જીન બધાએ ઘણો બધો સમય લીધો છે એટલે હું પણ બહુ વધારે નહીં કહું. મંચ ઉપર સૌ શિવ પરિવારના ભક્તો, સામે બેઠેલા પણ શિવ પરિવારના સૌને મારા જય બોલે. 13 વર્ષથી આપણા વડોદરાની અંદર શિવ ભક્ત એવા યોગેશભાઈ પટેલ, જેમને આ શરૂઆત કરેલી ને આજે આ શિવ પરિવારની યાત્રા શિવરાત્રીના દિવસે જે નીકળે છે, શિવજીની સવારી, ખરેખર એ દિવસ આખું વડોદરાની આજુબાજુ તમામ લોકો શિવમય બની જાય છે. અને એ એક આહ્લાદિક લાવો વડોદરા માટે ગૌરવ પાત્ર છે. વધારે ના કહેતા હું આપ સૌને એટલું કહું છું કે મારી જ્યાં ક્યાંય શિવ પરિવારને જરૂર પડે સેવાકીય તો હું શિવ પરિવારની સાથે છું. અને આપણે સૌ 3 દિવસ વડોદરા આખું શિવમય બની જતું હોય છે. એટલે યોગેશભાઈએ જે શરૂઆત કરી એ એક વડોદરાને બહુ મોટા આશીર્વાદ રૂપ શિવજીના મળી રહે છે. દર શિવરાત્રીના દિવસે દરેકને મારા શિવ પરિવારની શિવ યાત્રાની હાર્દિક શુભેચ્છા. આભાર માનીય ધર્મેન્દ્રસિંહજી. હવે શિવ પરિવારના અગ્રણી અને ટેકનોક્રેટ નિલેશભાઈ શુક્લને વિનંતી કરીશ કે આપણને ઉદ્બોધન કરે. નિલેશભાઈ શુક્લ. જય બોલે. હું કશું જ નથી કહેવા માંગતો, એક જ કહીશ કે સુવર્ણ જડિત શંકરની આ વખતે આપણી પ્રતિમા થઈ છે ને એનો આપણો આ પહેલો આપણને મહાઆરતીનો પણ એક જુદી રીતનો એક ભાસ થશે, આવાજ થશે. અને બહુ જ આપણે બધા સારી રીતે એઝ ઇટ ઇઝ કરીએ અને જે રીતે વર્ષો વર્ષથી થતું હતું એ પ્રમાણે જ આગળ વધતું રહે અને એમાં ઉત્તરોત્તર વધારો થાય એવી મારી શુભેચ્છા. જય બોલે. આભાર નિલેશભાઈ શુક્લાજી. હવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 2 પ્રતિનિધિશ્રીઓ આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત છે. ડોક્ટર શીતલ મિસ્ત્રી અને ચિરાગભાઈ બારોટ. મેયરશ્રીની ગેરહાજરીમાં વડોદરા શહેરના ડેપ્યુટી મેયરને સંબોધન કરવા વિનંતી. ચિરાગભાઈ બારોટ. શિવજી કી સવારીના જે કાર્યક્રમ આપણે કરવાનો છે એની પત્રકાર પરિષદમાં ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો, સામે બેઠેલા સૌ શિવ ભક્તો અને પત્રકાર મિત્રો, શિવજી કી સવારીનો સંકલ્પ યોગેશ કાકાએ લીધો હતો અને છેલ્લા 2013 થી
શિવજી કી સવારી વડોદરા શહેરનું એક નવલું નજરાણું ને શું કહેવાય, આપણું અભિમાન કહેવાય એવી યાત્રા નીકળે છે. આ સંકલ્પ યોગેશ કાકાનો છે, પણ જવાબદારી આપણા બધાની છે. શિવજી કી સવારીને કાઢવાની જવાબદારી આપણા બધાની છે અને આ વડોદરા શહેરની સવારી છે એવું માનીને આપણે સૌ એમાં જોડાઈશું. વડોદરા શહેરના નાગરિકોને અપીલ કરું છું કે શિવજી કી સવારીના દિવસે સૌ લોકો પ્રસાદી મેળવશે અને સુરસાગર ઉપર આરતી કરવા આવશે, શિવજી કી સવારીના દર્શન કરશે અને ભગવાનના આશીર્વાદ લેશે. કોઈ પણ ધર્મના પ્રચાર માટે, એ ધર્મનો પ્રચાર કરવા માટે કાર્યક્રમ કરવા જરૂરી હોય છે. આપણી આવનારી પેઢીને એ સમજાવવા માટે પણ આ કાર્યક્રમ કરવા જરૂરી હોય છે. એટલા માટે આ ઇસ્કોનની રથયાત્રા હોય કે શિવજી કી સવારી હોય કે કોઈ પણ મોટા કાર્યક્રમો હોય, એ આપણા ધર્મના પ્રચાર માટે હોય છે અને બધા જ સારી રીતે એ ઉજવે અને શિવજી કી સવારી ખૂબ સુંદર રીતે વડોદરામાં નીકળે એવી શુભેચ્છા. આભાર ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ. હવે શહેરવાડીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય સરકારના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીજીને વિનંતી કે 2 મિનિટ ઉદ્બોધન કરશે. રાજેન્દ્રભાઈ ત્રિવેદીજી આવો પુરાના. જય ભોલે. સૌને પ્રણામ. મંચસ્થ મહાનુભાવો અને મારી સમક્ષ મીડિયાના મિત્રો સહિત કાઉન્સિલર મિત્રો અને તમામ ભોલે ભક્તો. આ નવનાથની નગરી છે. વિશ્વમાં પહેલેથી ફેમસ છે વડોદરા. આવું કોઈ શહેર નથી કે જ્યાં નવનાથની વચ્ચે આ શહેર હોય અને એમાં આટલું સારું નજરાણું કે શિવજીની યાત્રા નીકળે, પરિવાર સાથે નીકળે અને તેમાં સુવર્ણમયી નગરી, જાણે કે ભયો થઈ ગયો હોય. જે લોકો જાણે છે એ લોકોને આશ્ચર્ય થાય છે કે એવડી મોટી મૂર્તિ આ સોનાની કેવી રીતે કરી. આજે એનું વિવરણ છે, છાપામાં બધે છે. એટલે ટૂંકમાં આ જવાબદારી જે આપણે સૌએ સ્વીકારવાની છે, સૌથી વધારે લોકો આમાં ભાગ લેતા થાય એ માટે કરવો જોઈએ એક પ્રયત્ન. કારણ કે કેટલીક જગ્યાએ હજુ પણ આપણને એવું જણાય છે કે લોકો ઓછા બહાર નીકળે છે. પશ્ચિમ વિભાગમાંથી મને લાગે છે આ વખતે અહીંથી કરી છે તમે શરૂઆત, તો આ બાજુથી બસો ભરીને થોડા લાવો લોકોને, ભક્તોને, કે એ લોકો પણ આ માણે. કારણ કે શહેરના અડધો ભાગ સુધી બધા આવે છે, એ બાજુથી આવનારા ખૂબ લોકો ઓછા હોય છે. એટલે મને તો જ્યારે કહેવામાં આવ્યું કે આ સ્થળ છે એટલે મને આનંદ થયો કે ચાલો હવે પશ્ચિમ વિભાગ પણ આ બાજુ આવશે. ધન્યવાદ. ખૂબ શુભેચ્છા સાથે. જય ભોલે. આભાર રાજેન્દ્રભાઈ ત્રિવેદીજી આપનો. હવે શિવ પરિવારના મોભી અને સૂર્યા પેલેસના મેનેજિંગ ડિરેક્ટર પિયુષભાઈ સામે વિનંતી કે આપણને ઉદ્બોધન કરે. યોગેશભાઈ બોલશે ને. શિવ પરિવારના અગ્રણી અને વડોદરાના સિનિયર, ગુજરાતના વડોદરાના સિનિયર મોસ્ટ ધારાસભ્ય પ્રકાશ ભોલેભાઈ યોગેશ પટેલને વિનંતી. જય ભોલે. ખાસ તો મારે કેવું છે, બધા જય ભોલે મને કહે છે ને, અને શિવ ભક્ત એટલે બધા માગનારા લંગોટ બાવા બધા મારે લઈ જાય બધા ના કરતો આવું. ખાસ કરીને વડોદરા શહેરના મારા બધા સિનિયર ધારાસભ્યો, મારા દોસ્તો, મારા તંત્રીશ્રીઓ, આપણા કોર્પોરેશનના મિત્રો, આ બધા એક વાત કહું કે આપણે વર્ષોથી અમે કરતા હતા 1996થી, પરંતુ અમે ઘણા વખતથી વિચાર કરતા હતા કે હવે કોઈ નવી પેઢીને આ સોંપીએ તો આ જે વર્ષોથી આપણો જે પરંપરા છે એ જળવાઈ રહે. એ માટે આપણે મયંકભાઈને પસંદ કર્યા
મયંકભાઈ જ્યારે આપણી પહેલા એક નાની ટીમ હતી, પિયુષભાઈ હતા, નિલેશભાઈ હતા, જલેન્દુ હતો, લાલો હતો, હિમાંશુ હતો, દીક્ષિત હતા, અજયભાઈ હતા. એવી રીતે પછી આપણે વિચાર કર્યો કે આપણે આમાં બધા ઉમેરતા જઈએ. તો પહેલા 56 જણા જ હતા, અત્યારે 128 જણ કર્યા. હજુ બી જેને બી રસ હોય એ બધા જ આમાં નામ લખાવે, કારણ કે આમાં કોઈ આ કોઈનું નથી, આ બધાનું છે. બધાએ કંઈક ને કંઈક મદદ કરી છે. એક તો તમે વિચારો કે જ્યારે 96માં આપણે શરૂ કર્યું ત્યારે તો કમ્યુનલ રાયતો વિચારતા, એ વખતે મુસ્લિમોએ બી સાથ આપ્યો. એ વખતે 8 મુસ્લિમ હતા કોંગ્રેસ. જ્યારે કોર્પોરેશનમાંથી દરખાસ્ત પાસ થઈ તો બધાએ સર્વાનુમતે દરખાસ્તો પાસ થઈ. મને લાગે છે 3 વાર દરખાસ્ત થઈ ને 3 વાર બધાએ કોઈ આમાં પાર્ટી. એ વખતે મને લાગે છે કે ભાજપના ઓછા હતા અને કોંગ્રેસના વધારે. એટલે આ બધાનું છે, આખા વડોદરા શહેર બધા આ લોકો આપણાને સપોર્ટ કરે છે. ને હવે તો આપણે બધા એવું સમજવું જોઈએ કે હું જ યોગેશભાઈ છે ને આપણે જ કરવાનું છે. કારણ કે આપણે એક આ સિરસ તો છે ને તે સાવલીવાલા સ્વામીજીનું સપનું હતું. પ્રમુખ સ્વામીજી પાસે જ્યારે બી ગયા, સ્વામીજી તો 92માં હતા બી, એમને તો આપણાને વાત કરી, નારિયેળ આપ્યું. પરંતુ ત્યાર પછી બાપા પાસે જ્યારે બી ગયા તો બાપાએ તરત જ એમને એટલી બધી મદદ કરી કે જે આ કામ પૂર્ણ થયું. તો કહેવાનો મતલબ એ છે કે કદાચ આપણે અત્યારે આ બધા ધારાસભ્ય છે, હવે એના બીજા ધારાસભ્ય આવે, બીજા પછી આવે, બીજા સાંસદ આવે, જે આવે બધા જ આમાં કોઈનું નથી. કારણ કે બધાને એક માણસે આ જેટલા બેઠા છે ને, જેને બી કીધું છે તો બધાએ કામ કર્યું છે. આમાં શિવજી જેને બી કીધું છે તો આપણે બધાએ ભવિષ્યમાં કોઈ બી પ્રમુખ આવે, કોઈ બી પ્રમુખ આવે, એ પ્રમુખને બધાએ જ આપણે સાથ આપીશું. તો આ એક સરસ જે પ્રણાલિકા ઊભી થઈ છે આખા દેશ અને દુનિયામાં. આજે શિવજીની સવારી અને શિવોત્સવ અને જે આપણે ભગવાનની જે સર્વેશ્વરની પ્રાર્થના છે, એકવાર જ્યારે આનું નામ પાડવાનું હતું ત્યારે આપણે 18,000 નામ, 18,600 નામ આપણે આખા ગુજરાતમાંથી મંગાયા. ને પછી એમાંથી આપણે અજયજી જાણે છે, નીલજભાઈ બધા જાણે, એમાંથી આપણે 11 નામ સિલેક્ટ કરેલા. ને 11 નામમાંથી જ્યારે બાપા પાસે, પ્રમુખ સ્વામી પાસે ગયા અને એમને 11 નામ બતાવ્યા તો એમને તરત જ સર્વેશ્વર મહાદેવ પાસે આંગળી મૂકી દીધી વાંચવાની સાથે. એટલે આ બધા જે તમને હું નારાયણ બાપુની વાત કરું, નારાયણ બાપુ પાસે ગયા, એમની તબિયત ખરાબ હતી. એમના જે સુસાગરના જે માલિક હતા, એના છોકરા એમના ભગત હતા, બહુ સારા ભગત હતા. પણ એમને બી જ્યારે એનો મને લાગે છે SRP નો કેસ ચાલતો હતો લાલબાગ પાસે, ત્યારે એની ઈચ્છા હતી કે ભાઈ હું સુસાગરમાં એક મંદિર બનાવું. આ તો નારાયણ બાપુની વાત કરું છું. જ્યારે નારાયણ બાપુ પાસે અમે ગયા, મેં કહ્યું બાપુ આપણે આરતી કરવા આવો. તો નારાયણ બાપુએ એવું કીધું કે શું નામ હતું એના છોકરાનું? ના, એના છોકરાનું રાકેશ, બીજો મોટો. આ તો કે એની બહુ ઈચ્છા હતી કે સુસાગરની વચ્ચે હું મંદિર બનાવું. ત્યારે એમને કીધેલું કે તારાથી નહીં બને, તું પ્રયત્ન બી ના કરતો. એને એવું કીધેલું કે SRP ની જમીન હું જીતી જઉં તો હું મંદિર બનાવીશ. તો એને કીધું એ બનવાનું જ છે. એવું એમને
જ્યારે આ શિવજીને સ્વામીજીએ બી આ જ્યારે વાત નહોતી કરી ત્યાં પહેલા એને વાત નારાયણ બાપુએ કરી. એટલે આ એક બહુ સારો આપણા બધાના પ્રયત્નો થયા છે અને એક સારી વસ્તુ આપણે જ્યારે શિવજીને આપણે આટલે સોનાથી બી મટિત કરી બધાએ ભાગ ભજવ્યો. જો મને લાગે છે કે હું ઘણી વખતે એવું બી કહેતો હતો કે પ્રેસના તંત્રી જે બી હોય કે રિપોર્ટર હોય ખાસ બ્રાહ્મણ જ હોય છે અને બ્રાહ્મણ બધા જ શિવ ભક્ત હોય. કદાચ બીજા ભગવાનની મૂર્તિ ઊભી થઈ હોય તો વાદ વિવાદ નહીં થાય, પરંતુ બધા કોઈ દાડો વાદ વિવાદ નથી. એટલું તો આ શહેરમાં રાજકારણ તો બહુ ભરપૂર છે, પરંતુ શિવજી માટે કોઈ દાડો વાદ વિવાદ નથી થતો. એટલે વિચારો કે બધાનો સપોર્ટ છે. એક તો કોઈક ને કોઈક તો ઉભો થાય કે ભાઈ ના બનવું જોઈએ, પણ દરેક લોકોએ સપોર્ટ કર્યો, દરેક. અને મોટા મોટી વાત જયારે આ બધા કામ ચાલ્યા તો કોઈ નાનો બી બનાવ નથી બન્યો. કોઈ નાનો બનાવ બી કોઈને વાગ્યું હોય કે કોઈ ડૂબી ગયો હોય એવો બી બનાવ નથી બન્યો. ખાસ કરીને આજે તો આપણી પ્રણાલિકા એવી છે વર્ષોથી કે મેયરના પ્રમુખ સ્થાને આપણે આ કાર્યક્રમ પ્રેસ કરીએ છીએ, પણ આજે મેયરશ્રીનો અંગત એક કામ છે, એમની છોકરીનું આજે એન્ગેજમેન્ટ છે એટલે આજે નથી આવી શક્યા. અને બાલુભાઈ એ આજે અયોધ્યા ગયા એટલે એ બંને સંમતિ બતાવી આવવાની, પરંતુ એમની અચાનક જયારે એમના ઘરનું જ કામ આવી ગયું એટલે આજે આવી નથી શક્યા. આપણે વર્ષોથી આ જે બી પ્રેસ થાય એમાં મેયરની આગેવાની હોય છે એટલે મેયર આજે આવી શક્યા નથી. ખાસ તો હું બધા ભાઈ મિત્રોને, બધા પોલિટિશિયન, બધા કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે કદાચ કોઈ નવી પેઢી આવી, નવા પ્રમુખ આવ્યા, એનાથી કોઈ ભૂલચૂક થઈ જાય, કારણ કે આપણે તો આપણા ઘરનો પ્રોગ્રામ સમજવાનો, આપણો ઘરનો જ આ કાર્યક્રમ, તો એને આવીને આપણે ખુલ્લા મનથી કહેવાનું કે ભાઈ મારું નામ રહી ગયું છે કે તમે મને બોલાયો નહીં. આમાં ઘણી વાર શું થાય છે, અમે ગઈકાલે ગાંધીનગરથી આવ્યા ને તાત્કાલિક આ બધું કર્યું. કદાચ મને લાગ્યું કે 4-5 જણ રહી ગયા તો મેં સવારે ફોન કર્યો. એટલે આ બધા કાર્યક્રમોમાં કોઈ વાર ભૂલ બી થઈ જાય. તો આપણે બધા જ આ શિવજીની સવારીના પ્રમુખ છીએ, આપણે બધા જ આના અધ્યક્ષ છીએ અને આપણે હજુય રંગે ચંગે આ શિવજીની સવારી કાઢીએ ને બધા જ એવું સમજે કે ભાઈ મારી જ છે, આ હું જ કરી રહ્યો છું. તો મને લાગે છે કે હજુ બી આમાંથી બી હજુ વધારે આગળ આ કાર્યક્રમો થતા રહેશે અને શિવજીની સવારી એ સાવલીવાળા સ્વામીજીનું સપનું હતું. એમને તો કયા હિસાબે એમને કીધું હશે, 92માં વાત કરીને 2013માં તૈયારી થઈ, કારણ કે આના માટે તો આપણે બહુ પ્રયત્ન કર્યા. આખા ઇન્ડિયામાં ઘણા આર્ટિસ્ટોને મળ્યા, ઘણા આર્ટિસ્ટો પાસે પ્રોજેક્ટ બનાવ્યો, ઘણા આર્ટિસ્ટો પાસે ચિત્રો દોરાયા, પરંતુ આખરે નરેશ પાસે જ આ કામ કરાયું. અને નરેશ બી એ વખતે, કારણ કે એનો પહેલો પ્રોજેક્ટ હતો અને એ કરવા તૈયાર નહોતો, પણ મેં કીધું તું તારા હાથે જ થશે, અમે તને દરરોજ કઈ ગયા હતા રીતે. તો એને બી દિલ પૂરી દીધું ને સરસ આ મૂર્તિ બનાવી. એટલે કહેવાનો મતલબ ભગવાન બધાના છે. મને લાગે છે મેં આજે સવારે બધું ભાઈને કહ્યું કે આટલું બધું સારો કાર્યક્રમ થતો તો ભગવાન જાતે બી આવે અને કોઈને પ્રસાદ આપતી જાય ને કોઈને બી આપશે ને તો અમે તો ખુશ થઈ. ભગવાન જાતે કોઈને મળી જશે. આગળ બધા બેઠા છે કે આખા શહેરમાંથી કોઈને બી ભગવાન મળી જાય એનું તો સપનું સાકાર થઈ જવાનું. એટલે આપણે એવો રંગે ચંગે કરીએ કે શિવજી પોતે પધારે અને આપણે બધા હજુ બી બધા જે બી કાર્યક્રમો થાય
ખાસ કરીને જે બી જો પીવું આવ્યો ગાંધીનગરથી તો એ આવ્યો 3 વાગે અને 5 વાગે તેને મિટિંગ બોલાવી દીધી. એના એરિયામાં કાર્યક્રમ હતો તો બધા જ કોર્પોરેટરો તેના કાર્યકર્તાઓને મિટિંગ બોલાવી. જે રીતે મનસાને વાત કરી તો એને તરત જ તેના એરિયાને લોકોને બોલાવી. એવી રીતે તરસાલીમાં વાત કરી તો બધા જ કોર્પોરેટરો બધે જ એક કરીને તરત જ હોર્ડિંગ લગાવી. એટલે બધાને એવું થયું છે કે આ આપણો જ કાર્યક્રમ છે. પણ હું મિત્રો બધાને કહું છું કે આપણો જ છે, આમાં કોઈનો નથી. તમે યોગેશભાઈ બોલો છો ને પિયુષભાઈ બોલે વાત જ ખોટી છે. આ બધાએ જો કોઈ એક જણ આડો ભાગ્યો જ ને બરોડા શહેરમાં ઘણી વાર થાય છે, ઘણા પ્રોજેક્ટો બંધ થઈ ગયા છે. એટલે બધાનો સપોર્ટ છે, બધા જ આના આપણે એનો લાભ ઉઠાવ્યો છે ને બધાએ જ કરવાનો છે. ને આવતા વર્ષો પણ આપણે બધા આ કાર્યક્રમમાં જોડાયેલા રહીશું. કારણ કે ઘણી વખતે ઘણી સંસ્થાઓ એવી છે એ સંસ્થાના એ સંસ્થા પૂરતી જ એનો એ હોય છે. આ જે શિવજીની સવારી છે ને આખા શહેરનો કાર્યક્રમ એટલે થયો છે કે બધા પોતે માને છે કે આ અમારો કાર્યક્રમ. અમારા બંદીપભાઈ કાયમ શિવજી ઉપર જ્યારે બી શિવરાત્રી આવે એટલે ફૂલથી બધું ડેકોરેશન કીધા વગર જ આવી જાય. એટલે ઘણા કાર્ય કરતા હોય. તો આપ ભાઈઓ અમને આ જે શિવજીની સવારીમાં સાથ આપો છો તમારો બહુ આભાર માનું છું. ને જ્યારે આપણે મયંકભાઈને બનાવ્યા છે તો મયંકભાઈને પણ આપણે બધા જ સપોર્ટ કરતા રહીશું. પછી આપણા ધારાસભ્ય હોય, સાંસદ હોય, કોંગ્રેસ હોય, બધા જ આમાં કહીને ફીરવું છું. જય બોલે. આભાર યોગેશભાઈ. હવે આભાર વિધિ માટે હું વિનંતી કરીશ શિવ પરિવારના અગ્રણી પિયુષભાઈ શાહને કે આભાર વિધિ કરે. પિયુષભાઈ. મંચસ્થ મહાનુભાવો, મીડિયાના મિત્રો અને હોલમાં બિરાજમાન જે મૂર્તિઓ છે એનું આયોજન